ગુજરાતની અંદર સામાન્ય લોકોને ધમકી દેવાના અથવા ધમકીભર્યા મેસેજ કરવાના કિસ્સાઓ અનેક સામે આવતા હોય છે, પરંતુ હાલ અમદાવાદની અંદરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક અસામાજિક તત્વ દ્વારા એમએલએને ધમકી આપવામાં આવી છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતની અંદર અવારનવાર એવી ફરિયાદો સામે આવતી હોય છે કે જેમાં અસામાજિક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાન કરવા માટે ધાક ધમકી આપવામાં આવતી હોય છે, પરંતુ હાલ આ અસામાજિક તત્વો એટલા તો આગળ વધી ગયા છે કે તેમને હવે કાયદાનો પણ ડર નથી રહ્યો। તેઓ હવે સામાન્ય લોકોને છોડી એમએલએને પણ ધમકી આપતા અચકાતા નથી। આવો જ એક કિસ્સો અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે। જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને તેમના જ પાડોશી ઇરફાન નાગોરી ઉર્ફે સ્ટીલ દ્વારા ધમકી આપી તેમને જાનથી મારી નાખવા માટે કહેવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાની ઇમરાન ખેડાવાલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। જુઓ આ સીસીટીવી। જે રીતે તમે જોયું એ પ્રમાણે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ જો અસામાજિક તત્વ દ્વારા ધમકી આપવામાં આવતી હોય તો ત્યાં વસતા સામાન્ય લોકોની શું હાલત હશે। આ સમગ્ર મુદ્દો હવે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગયો છે। આ વ્યક્તિ ઉપર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે હવે પોલીસ આ વ્યક્તિને કઈ રીતે કાયદાનું ભાન કરાવશે તે જોવું રહ્યું। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ